વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગતરોજ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થતાં ધૂળ ડમરીઓ ઉડી રહી હતી, જેના કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ધૂળના કારણે દૃશ્યમાનતા ઘટી ગઈ હતી અને વાહન ચાલન જોખમી બન્યું હતું। હવામાનમાં આવેલા પલટાના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ધૂળ ઉડતા લોકોને થોડી તકલીફો પણ સહેવી પડી હતી। હવામાન વિભાગની આગાહીને લીધે પવનની ગતિમાં વધારો નોંધાશે। અમુક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ગઈકાલે 40.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। વડોદરા સહિત રાજ્યભરમાં હવામાનમાં પલટો આવશે અને 6 દિવસ માવઠું વરસવાની હવામાન ખાતાએ આગાહી કરી છે। મહત્તમ તાપમાનમાં ઘટાડા સાથે ગરમી 40.4 ડિગ્રી નોંધાઈ હતી, જે સાથે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરામાં હીટવેવ જારી છે। સરેરાશ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગરમ પવન ફૂંકાયા હતા અને અંગ ધજાડતી ગરમી સાથે લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો। હવામાન ખાતામાં દ્વારા પલટો આવશે। વાદળછાયા માહોલની સાથે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી હતી, જેથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે।